નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોનું આપણી ચેનલ પર હું હાર્દિક સ્વાગત કરું છું. મને એક કોમેન્ટ આવેલી કે સર આપણે દરેક મંથ વાઇઝ કરંટ અફેર લઈને આવજો ને, અમને ખૂબ જ મદદરૂપ થાય છે એવું લાગે છે. જેના લીધે આપણે આ વખતે ગયા વિડીયોમાં આપણે માર્ચ મહિનાનું કરંટ અફેર લાવેલા આપણે ગુજરાતી પાક્ષિકના આધારે. તો આ વિડીયોમાં આપણે ફેબ્રુઆરી મહિનાનું પાક્ષિકના આધારે ભારતનું કરંટ અફેર લઈને આવેલા છે. તો વિડીયો તમને પસંદ પડતો હોય તો સંપૂર્ણ વિડીયો જુઓ. અને દરેક વિદ્યાર્થીઓ ભાઈઓને ખાસ નમ્ર વિનંતી કે આપણી ચેનલ પર નવા આવેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપણે વિડીયોને લાઈક કરીને જવું. તો આપણે વિડીયો ચાલુ કરીએ. આ વિડીયોમાં આપણે પ્રશ્નોની સાથે સમજૂતી પણ લીધી છે. તો આપણો પ્રથમ પ્રશ્ન છે આજનો કે ભારતની મુખ્ય મ્યુઝિકલ રોડ ક્યાં બનાવવામાં આવી છે? તો આપણો ઓપ્શન છે અમદાવાદ રિવરફ્રન્ટ, ઓપ્શન બી મુંબઈ કોસ્ટલ રોડ, ઓપ્શન સી દિલ્હી એક્સપ્રેસ કે ઓપ્શન ડી બેંગલુરુ ટેક પાર્ક. તો અહીં આપણો જવાબ આવશે, જુઓ, ઓપ્શન નંબર બી મુંબઈ કોસ્ટલ રોડ. તો આના માટે આપણે સમજૂતી પણ લાવેલા છે. તો સમજૂતી જોઈએ. મુંબઈના કોસ્ટલ રોડ પર ભારતનો પ્રથમ મ્યુઝિકલ રોડ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે વાહન ચોક્કસ ગતિએ આ રોડ પરથી પસાર થાય ત્યારે ટાયર અને રોડ વચ્ચેના ઘર્ષણને કારણે સંગીત જેવો અવાજ ઉત્પન્ન થાય છે, જે ડ્રાઈવરને ગતિ મર્યાદા જાળવવા પ્રોત્સાહિત કરે છે. આના પછી જુઓ પ્રશ્ન નંબર 2. ફેબ્રુઆરી 2026માં આયોજિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન ક્યાં થયું હતું? ઓપ્શન એ ગાંધીનગર, ઓપ્શન બી હૈદરાબાદ, ઓપ્શન સી નવી દિલ્હી કે ઓપ્શન ડી પુણે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી નવી દિલ્હી. જો સમજૂતી, આની પણ સમજૂતી લાવેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં સફળતા મળે, દરેક એક્ઝામમાં વિદ્યાર્થી સફળ થાય. જુઓ સમજૂતી. ફેબ્રુઆરી 2026માં નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આ સમિટ યોજાઈ હતી. તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના જવાબદાર ઉપયોગ અને શાસન પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 3. કયા ભારતીય રાજ્યનું બદલીને સત્તાવાર રીતે કેરળમ કરવાની દરખાસ્તને મંજૂરી મળી છે? તો અહીં ઓપ્શન છે કર્ણાટક, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી તેલંગાણા. આપણો અહીં જવાબ આવશે ઓપ્શન નંબર બી કેરળ. જુઓ સમજૂતી. કેરળ વિધાનસભાએ રાજ્યનું નામ બદલીને કેરળમ કરવા માટેનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલ્યો હતો, જેને ફેબ્રુઆરી 2026માં સત્તાવાર પ્રક્રિયા હેઠળ આગળ વધારવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 4. 2026ના વિન્ટર ઓલિમ્પિકમાં કઈ નવી રમતનો પ્રથમ વખત સમાવેશ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ સ્કી પર્વતારોહણ, આઈસ ડાન્સિંગ, વોટર પોલો કે ક્રિકેટ. તો આપણો સાચો જવાબ આવશે અહીંયા સ્કી પર્વતારોહણ. જુઓ સમજૂતી. 2026ના વિન્ટર ઓલિમ્પિક્સ ઇટાલીના મિલાન અને કોર્ટિનામાં યોજાઈ રહ્યા છે, જેમાં સ્કી પર્વતારોહણનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 5. ભારતની પ્રથમ એલએનજી ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ડેમો ટ્રેન ક્યાંથી શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ સાબરમતી અમદાવાદ, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી મુંબઈ સેન્ટ્રલ, ઓપ્શન ડી હજરત નિઝામુદ્દીન. આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર એ સાબરમતી અમદાવાદ. જુઓ સમજૂતી. પર્યાવરણને અનુકૂળ અને ઓછું પ્રદૂષણ ફેલાવતી ભારતની પ્રથમ એલએનજી ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેન અમદાવાદના સાબરમતી સ્ટેશનથી ઓપરેશનલ કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 9 જુઓ. તાજેતરમાં કયા દેશે ભારત સાથે ગ્રીન હાઇડ્રોજનનું સેતુ કરાર પર હસ્તાક્ષર
કર્યા છે? ઓપ્શન એ જર્મની, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન ડી ફ્રાન્સ. આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ જર્મની. જુઓ સમજૂતી. ફેબ્રુઆરી 2026માં ભારત અને જર્મનીએ નવીનીકરણ ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવા માટે ગ્રીન હાઇડ્રોજન સેતુ સ્થાપવાની જાહેરાત કરી છે, જેનો મુખ્ય હેતુ ક્લીન એનર્જી ટેકનોલોજીનું આદાન પ્રદાન કરવાનો છે. પ્રશ્ન નંબર 7 જુઓ. ગુજરાતના કયા શહેરમાં 2026માં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ એટલે કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન સૌથી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લેવાનો નવો રેકોર્ડ બનાવ્યો? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી સુરત, ઓપ્શન ડી રાજકોટ. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ. જુઓ સમજૂતી. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા આ વર્ષના પતંગ મહોત્સવમાં સૌથી વધુ દેશોના પતંગબાજોએ ભાગ લીધો હતો, જે પ્રવાસન ક્ષેત્રે એક મોટી સિદ્ધિ છે. પ્રશ્ન નંબર 8. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા ફેબ્રુઆરી 2026ની મોનેટરી પોલિસીમાં રેપો રેટ કેટલા ટકા રાખવામાં આવ્યો છે? ઓપ્શન એ 6.25%, ઓપ્શન બી 6.50%, ઓપ્શન સી 6% કે ઓપ્શન ડી 6.75%. આપણો સાચો જવાબ આવશે અહીંયા 6.50%, ઓપ્શન બી. જુઓ સમજૂતી. મોંઘવારી પર નિયંત્રણ રાખવા માટે આરબીઆઈએ સતત ચોથી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વગર તેને 6.50% પરથી રાખવાનો નિર્ણય લીધો છે. પ્રશ્ન નંબર 9. ફેબ્રુઆરી 2026માં કયા ભારતીય ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો? તે પણ કયો ભારતીય ખેલાડી? એ જસપ્રીત બુમરાહ, બી રવિચંદ્રન અશ્વિન, સી રવિન્દ્ર જાડેજા, ડી મોહમ્મદ શમી. સાચો જવાબ આવશે રવિચંદ્રન અશ્વિન. જુઓ સમજૂતી. આર અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટનો આંકડો પાર કરનાર બીજા ભારતીય બોલર બન્યા છે. તેમણે અનિલ કુંબલેનો રેકોર્ડ તોડીને સૌથી ઓછી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. પ્રશ્ન નંબર 10. મિશન ઉત્કર્ષ જે ફેબ્રુઆરીમાં સમાચારમાં હતું, તે કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? અવકાશ વિજ્ઞાન, એનિમિયા એટલે કે પાંડુરોગ નિયંત્રણ, સી ડિજિટલ શિક્ષણ કે ડી મહિલા સ્ટાર્ટઅપ. સાચો જવાબ આવશે એનિમિયા, પાંડુરોગ પર નિયંત્રણ. જુઓ સમજૂતી. આયુષ મંત્રાલય અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આ મિશન શરૂ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ કિશોરીઓમાં એનિમિયાનું પ્રમાણ ઘટાડવાનો છે. જુઓ ખાસ તારીખો અહીંયા મેં લીધી છે, તેની સાથે કયો દિવસ તરીકે ઓળખાય છે તે આપણે અને એનું મહત્ત્વ છે. જુઓ તો 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ્સ ડે, વર્લ્ડ વેટલેન્ડ્સ ડે એ જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણ માટે છે. 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, જે કેન્સર અંગે જાગૃતતા ફેલાવવા માટે છે. 13 ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ એટલે કે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે પણ ઓળખાય છે, જે સરોજિની નાયડુની જન્મજયંતિની યાદમાં છે. 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, જે માતૃભાષાના જતન અને પ્રોત્સાહન માટે છે. જ્યારે 24 ફેબ્રુઆરી કેન્દ્રીય આબાકારી દિવસ એટલે કે સેન્ટ્રલ એક્સરસાઇઝ ડે, સીમા શુક્લા અને આબકારી વિભાગના યોગદાન માટે છે. જ્યારે 28 ફેબ્રુઆરી એ બધાને ખબર જ છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે, નેશનલ સાયન્સ ડે, જે સીવી રામન ઇફેક્ટની શોધની યાદમાં ઉજવાય છે. એના પછી પ્રશ્ન નંબર 11. તાજેતરમાં કયા દેશે તેને નવી કરન્સી ઝિમ્બાબ્વે ગોલ્ડ જીક લોન્ચ કરી છે, જે સમાચારમાં રહી હતી? ઓપ્શન એ નાઇજેરિયા, ઓપ્શન બી ઝિમ્બાબ્વે, ઓપ્શન સી ઇથોપિયા, ઓપ્શન ડી દક્ષિણ આફ્રિકા. આપણો જવાબ આવશે ઝિમ્બાબ્વે. કેમ ઝિમ્બાબ્વે આવશે એ પણ જોઈ લે સમજૂતીમાં. ફુગાવાને નિયંત્રિત કરવા માટે ઝિમ્બાબ્વેએ સોના પર આધારિત નવી કરન્સી જીક રજૂ કરી છે. ફેબ્રુઆરી 2026માં તેના સ્થિરતાના અહેવાલના કારણે તે વૈશ્વિક અર્થતંત્રમાં ચર્ચામાં હતી. પ્રશ્ન નંબર 12. ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ 2026માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું છે? એ 25મું, બી 27મું, સી 29મું કે ડી 32મું. આપણો જવાબ આવશે 27મું. જુઓ સમજૂતી.
ભારતની સાંસ્કૃતિક વિરાસત, પ્રભાવશાળી વિદેશ નીતિ અને વધતા જતા આર્થિક પ્રભાવને કારણે ભારતે આ ઇન્ડેક્સમાં સુધારો કર્યો છે. આ યાદીમાં અમેરિકા પ્રથમ ક્રમે રહ્યું છે. 13 નંબરનો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્કનું કામ પૂર્ણ થયું અને તેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું? ઓપ્શન એ ગુજરાત, બી કર્ણાટક, સી કેરળ, ડી તેલંગાણા. સાચો જવાબ આવશે કેરળ. જુઓ સમજૂતી. કેરળના તિરુવનંતપુરમમાં ભારતનો પ્રથમ પૂર્ણ કક્ષાનો ડિજિટલ સાયન્સ પાર્ક કાર્યરત થયો છે, જે એઆઈ, રોબોટિક્સ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સંશોધનનું માટેનું મુખ્ય કેન્દ્ર બનશે. પ્રશ્ન નંબર 14, ફેબ્રુઆરી 2026માં જાહેર થયેલા ભારત સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ કયા રાજ્યમાં વન વિસ્તારમાં સૌથી વધુ વધારો નોંધાયો છે? મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ કે ઓડિશા? આપણો જવાબ આવશે અહીંયા આંધ્રપ્રદેશ. જુઓ સમજૂતી. લેટેસ્ટ ડેટા મુજબ વન વિસ્તારમાં વધારો કરવામાં આંધ્રપ્રદેશ અગ્રેસર થયું છે, જ્યારે કુલ વન વિસ્તારની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ હજુ પણ પ્રથમ સ્થાને છે. પ્રશ્ન નંબર 15, નીતિ આયોગના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ફેબ્રુઆરી 2026ના અપડેટ પ્રમાણે જોઈએ તો BVR સુબ્રમણ્યમ, અમિતાભ કાંત, સુમન બેરી કે અરવિંદ પનાગરિયા? સાચો જવાબ BVR સુબ્રમણ્યમ. જુઓ સમજૂતી. તેઓ હાલમાં નીતિ આયોગના સીઈઓ તરીકે કાર્યરત છે અને ફેબ્રુઆરીમાં સરકારે તેમને સેવાઓ અને નીતિગત ફેરફારો અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. તો આજના વિડીયોમાં આપણે 15 પ્રશ્નો લાવેલા ફેબ્રુઆરી મંથના કરંટ અફેર્સના અહીં પૂરા થાય છે. તો સંપૂર્ણ વિડીયો જોયો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ત્યાં સુધી તૈયારી કરતા રહો. મળીએ હવે નવા વિડીયોમાં. તમારો આભાર.